બરાબર છે. કર્તવ્ય કર્મ વ્યક્તિ ત્યારે જ કરી શકે કે એને એવી ભાવના હોય, આપણે જેને કહેવાય ને સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોય કે આ મારું કર્મ છે, મારે કરવું જોઈએ. પછી એવા સંસ્કાર હોય ફેમિલીમાંથી મળેલા હોય, એટલે એ બધા ઉપર છે. જેમ કર્તવ્ય કર્મ વ્યક્તિ અ, બજાવી શકે, પ્રોવાઇડેડ વ્યક્તિને એવા સંસ્કાર હોય. તો લાઈક દુર્યોધનને એવા પ્રકારના સંસ્કાર હતા, એવી પ્રકારની પ્રકૃતિ હતી, તો એ પોતાનું કર્તવ્ય કર્મ એક રાજા તરીકેનું નહોતો બજાવતો. અને એટલે જ એવું છે કે મને ખબર છે કે ધર્મ શું છે, તો બી ધર્મમાં મારી ગતિ નથી થતી, અધર્મ શું છે પણ મારી નિવૃત્તિ નથી થતી. એટલે વ્યક્તિને ખબર હોય કર્તવ્ય અકર્તવ્ય, ધર્મ અધર્મ, પણ પછી પોતાના જે રાગદ્વેષ સંસ્કારો આવેગો જે છે એની ઉપર એને કઈ કામ ન કરેલું હોય તો એ વ્યક્તિ કર્તવ્ય કર્મ ન બજાવી શકે. અને એ વ્યક્તિ જે છે એ પોતાની પોતાની કમ્ફર્ટ અને એકદમ સેલ્ફિશ લાઈફ છે, પોતાનો જ વિચાર કરે. અને જે વ્યક્તિએ થોડો બી પોતાનો પ્રોગ્રેસ કરેલો હોય, આંતરિક વિકાસ કરેલો હોય તો એ કરી શકે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે વ્યક્તિ જે છે એના કેવા પૂર્વજન્મના સંસ્કાર લઈને આવી છે. એવું પુણ્યનું ભાથું લઈને આવી હોય તો એ વ્યક્તિ ધર્મની રાહ પર ચાલે. અને વ્યક્તિમાં ખૂબ જ પાપ હોય તો એ પાછું વધારે પાપ કર્મ કરે. એટલે ધર્મનું જીવન જીવવા માટે પૂર્વ પુણ્ય જરૂરી છે. કર્મયોગ જે છે એ બેઝિકલી તો કે અત્યંત ધર્મનું જીવન છે. તો ધર્મનું જીવન ત્યારે જ જીવી શકાય જો પૂર્વે ધર્મનું જીવન જીવેલી હોય તો.